પાર્ટી દરિયાપુર વિધાનસભા સમિતિ દ્વારા અને દરેક કાર્યકર્તા દ્વારા ગાંધીજીના બલિદાન દિવસથી જ ગુજરાત આઝાદી આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજીના નિર્વાણ દિવસની ગુજરાત આઝાદી આંદોલનની શરૂઆત કરી દીધી છે, જેના ભાગરૂપે અમદાવાદમાં પણ દરેક વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા આંદોલનની શરૂઆત કરાઈ દીધી છે। આંદોલનનો ઉદ્દેશ્ય એ હતો કે ગાંધીજીએ પૂરા દેશને અંગ્રેજોના ભય અને અન્યાયની સામે એક કર્યો હતો। તેવી જ રીતે આમ આદમી પાર્ટીએ અમિત શાહ ગેંગ, જેને પૂરા ગુજરાતમાં ભય અને ભ્રષ્ટાચારનો માહોલ બનાવી દીધો છે, તેનાથી છુટકારો અપાવવા માટે પૂરા ગુજરાતમાં ગુજરાત આઝાદી આંદોલનનું આહવાન કરી દીધું છે। આજે ગાંધીજીના બલિદાન દિવસ છે। અમે અમારી પાર્ટી જે છે ગાંધીજીની વિચારધારા ઉપર ચાલે છે અને એ વિચારધારા મારફત અમે લોકો આજે એક આંદોલનનું શરૂઆત કરી રહ્યા છે અને આ આખા ગુજરાતમાં 182 વિધાનસભા જે છે બધી વિધાનસભામાં આજે આ પ્રોગ્રામ ચાલે છે અને આ પ્રોગ્રામ મારફત અમે લોકો જો ગુજરાતમાં ચાલતી ભ્રષ્ટ સરકારને એ સંદેશ આપવા માંગુ છું કે હવે ભ્રષ્ટાચાર અને ભયનો સમય પતી ગયો છે। હવે લોકોની અને ગાંધીજીની વિચારધારાવાળી સરકાર આવવાની તૈયારી છે 2017માં। આજે કોંગ્રેસથી બેહતર સારો સંગઠન છે। આ સંગઠનની તાકાત અમે 2017માં બતાવી। 26 માર્ચે ગુજરાતની વિધાનસભા ઘેરવાનો પ્લાન છે। અમે જે લોકો એની બૂથ સુધી લોકો અમે ફીડબેક આપશે અને એમનું શું માંગ છે એ માંગ પત્ર લઈને અમે રૂપાની સરકારને ઘેરવાની 26 માર્ચે તૈયારી કરી રહ્યા છીએ। આજે કોફી અન્નાન જેવું માણસ ઇન્ટરનેશનલ લેવલ पे मोहल्ला क्लिनिक की तारीफ થઈ રહી છે કે એ કેજરીવાલ અને ત્યાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન ચાલી રહ્યા છે અને મોહલ્લા ક્લિનિક અને વીજળીના દામ આદુ થઈ ગયો છે અને હોસ્પિટલ આખા દિલ્હીમાં મફતમાં સુવિધા મળી રહી છે મફત। કેજરીવાલ ઉપર એમની સરકાર ઉપર થોડે કહેવામાં આવ્યા છે, લેકિન કોઈ પણ ભ્રષ્ટાચાર આ દિલ્હીમાં તો એસીબીનો અને પોલીસનો મિસયુઝ થઈ રહ્યા છે। એ પ્રમાણે यानी इससे पहले कांग्रेस की सीएम थी, उनको अरेस्ट करने की बात कर रही थी बीजेपी सरकार। आई तो उनकी कोई बात नहीं, उनके घोटाले की कोई बात नहीं। लेकिन आम आदमी पार्टी से जिस तरह से कांग्रेस भयभीत चल रही है, जिस तरह से पंजाब और गोवा में सरकार बना जा रही है, तो पूरे देश को एक विकल्प मिलने जा रहा है। उस विकल्प के डर के कारण जो है इस तरह को गुमराह करने वाली बातें भाजपा के लोग कर रहे हैं। કાર્યક્રમની શરૂઆત ગાંધીજીના પ્રિય ભજન રઘુપતિ રાઘવ રાજા રામથી કરવામાં આવી હતી। આપ દ્વારા ગુજરાતભરમાં 2017 વિધાનસભાની ચૂંટણીને લઈને બૂથ વાઇઝ કાર્યક્રમો કરવામાં આવશે। કાર્યકર્તાઓ દ્વારા પેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ જનતાનો રસ આપમાં ઓછો હોય તેવું તેઓને જ્યારે પેમ્ફલેટ અપાયું હતું ત્યારે તેઓએ એ ફેંકી દીધા હતા। તેના પરથી ચોખ્ખું દેખાઈ આવ્યું છે। દિલ્હીની જનતાની જેમ ગુજરાતની જનતા આપની વાતોમાં ભોળવાઈ નહીં જાય તેવું લાગી રહ્યું છે। આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલા તો મોટી મોટી વાતો કરે છે, પણ સત્તામાં આવ્યા પછી તેનું રૂપ જુદું જ હોય છે। હવે જોવાનું એ રહે છે કે 2017માં જો આપ આવે તો તેના કથન પર ટકી રહે છે કે પછી દિલ્હીનું પુનરાવર્તન થશે, તે તો આવનારો સમય જ બતાવશે। કેમેરા પર્સન પ્રકાશ કેસુર સાથે મયુરી દરજી, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।